નમસ્કાર. અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના આ ઓરેન્જ કાઉન્ટી વિસ્તારના ન્યૂપોર્ટ બીચ ઉપરથી આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સૌને નમસ્કાર. ભારત માતા કી જય, વંદે માતરમ. મિત્રો, આજે કંઈક તિરંગા વિશે મારા મૌલિક વિચારો તમારી સાથે વહેંચવા છે. વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. શેખ આદમ આબુવાલા પેરિસના પ્રવાસે હતા અને ત્યારે એમણે એક મુક્તક લખ્યું હતું કે આદમને કોઈ પૂછે કે પેરિસમાં શું કરે છે તો એની લાંબી સડકો ઉપર લાંબા કદમ ભરે છે, પણ ક્યાંથી ભૂલે પોતાની પ્યારી માને કે પેરિસમાં છે છતાં ભારતનો દમ ભરે છે. એમ હું જગદીશ ત્રિવેદી અત્યારે અમેરિકામાં છું, કેલિફોર્નિયા સ્ટેટમાં છું. આ ન્યૂપોર્ટ બીચ, આ વિસ્તાર એક જમાનામાં આખા અમેરિકાનો સૌથી સમૃદ્ધ વિસ્તાર, કદાચ અત્યારે પણ 1 થી 5માં આ ન્યૂપોર્ટ બીચ એરિયા અમેરિકા આવતો હશે. તો અહીંયા ઊભો આ 3 ઓગસ્ટના દિવસે મિત્રો, હું મા ભારતીને યાદ કરું છું, હું આપણા તિરંગાને યાદ કરું છું. કારણ કે 4 લીટી સતત મારા શ્વાસોશ્વાસમાં ઘુમરાઈ રહી છે. અને કઈ 4 લીટી કે નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા આ બદનના જતનની, પણ મને એક પરવા છે મારા વતનની, મને એક પરવા છે માદરે વતનની. મારી દ્રષ્ટિએ સાહેબ, આ તિરંગો એટલે માત્ર ઝંડો નહીં, પણ હિન્દુસ્તાનની આન, બાન અને શાન. આ તિરંગામાં સૌથી ઉપર રહેલો ભગવો કલર એ મારા મતે અધ્યાત્મનું પ્રતીક છે, વૈરાગ અને વિતરાગનું પ્રતીક છે, જીવને શિવ સુધી લઈ જતી વિચારધારાનું પ્રતીક છે, આત્માને પરમાત્મા સુધી પહોંચાડતી વિચારધારાનું પ્રતીક છે. આની વચ્ચે રહેલો સફેદ કલર એ શાંતિનું પ્રતીક છે. સફેદ કબૂતર જે રીતે શાંતિનું પ્રતીક છે, એવી જ રીતે મારી દ્રષ્ટિએ આ સફેદ કલર એ શાંતિનું પ્રતીક છે. અને એની નીચે રહેલો લીલો કલર એ પ્રાકૃતિક સમૃદ્ધિનું પ્રતીક છે. આ હરિયાળી જે અહીંયા જોવા મળે છે અમેરિકાની અંદર, ઠેર ઠેર તમને હરિયાળી જોવા મળે, ઠેર ઠેર તમને અનેક વૃક્ષો જોવા મળે, અને વૃક્ષોના કારણે જ પુષ્કળ વરસાદ અહીંયા જોવા મળે. 12 મહિના વરસાદ વરસે. તો આ લીલો કલર એ પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રાકૃતિક સમૃદ્ધિનું પ્રતીક છે. મારી દ્રષ્ટિએ આ તિરંગામાં રહેલું ચક્ર એ યાંત્રિક જગતનું પ્રતીક છે. કારણ કે જો આ ચક્ર ન હોય તો કોઈ જાતનું યંત્ર ન હોય. એટલે આપણો ઔદ્યોગિક વિકાસ, આપણી યાંત્રિક જે સમૃદ્ધિ છે એનું પ્રતીક. કારણ કે ચક્રથી લઈને ચરખા સુધી, અને ચરખાથી લઈ અને મોટા મોટા યંત્રો સુધી આ ચક્રનું હોવું અનિવાર્ય છે. પણ મને એવું લાગે છે કે આ તિરંગો જે દાંડી ઉપર ફરકે છે, આ જે દાંડી છે, એ મને એવું લાગે છે કે હિન્દુસ્તાનમાં રહેતા હિન્દુસ્તાનીઓની દેશદાજ જેટલી મજબૂત હશે એટલી આ દાંડી મજબૂત હશે. અને આ દાંડી જેટલી મજબૂત હશે એટલી સુરક્ષા આ તિરંગાની થઈ શકશે. મિત્રો, આ છે આપણો તિરંગો. અને તિરંગો ફરકતો રહે. તિરંગાનું ફરકવું એટલે મારી દ્રષ્ટિએ હિન્દુસ્તાનના નાગરિકનું મરકવું. સાહેબ, એક ખુદદારીથી, એક દેશદાજથી, એક રાષ્ટ્રભક્તિથી હું તમે આ તિરંગાને પ્રેમ કરીએ. 15મી ઓગસ્ટે તિરંગા ફરકે અને 16મી ઓગસ્ટે પછી ઉકરડામાં પડ્યા હોય, કચરા ટોપલીમાં પડ્યા હોય,
રસ્તે રજળતા હોય, રસ્તે રજળતી ગાય પ્લાસ્ટિકના તિરંગાને ચાવતી હોય, એવી કોઈ ભૂલ આ વર્ષે 2022ની 15મી ઓગસ્ટે આપણે નહીં કરીએ. અને 13, 14 અને 15 ઓગસ્ટ હું દરેકને અમેરિકામાં ઊભો પ્રાર્થના કરું છું, દરેક નાગરિકને, કે 13, 14 અને 15 તમારા સદન ઉપર, એટલે કે તમારા મકાન ઉપર, તમારા કાર્યાલય ઉપર, જ્યાં પણ તમે આ ભારતની આન બાન અને શાન સમાન તિરંગાને ફરકાવી શકો, ફરકાવજો. હું અહીંયા રહ્યો એ વ્યવસ્થા કરવા જઈ રહ્યો છું કે મારા ઘરના છાપરે એક સરસ મજાનો તિરંગો ફરકતો રહે, કારણ કે આ તિરંગો જ આપણી આન બાન અને શાન છે. મિત્રો, શહીદોએ પોતાના પ્રાણની જે આહુતિ આપી છે, એ શહીદોને વંદન કરવા માટે થઈ અને આ તિરંગો ફરકાવજો. જે સૈનિકો અત્યારે પણ -40 ડિગ્રીમાં દુશ્મનોની સામે ચણા ફાંકીને લડી રહ્યા છે, એ સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે તિરંગો ફરકાવજો. આપણા જે સમાજ સેવક નેતાઓ છે, જે દેશ માટે સતત ચિંતિત છે, એ નેતાઓના ઉત્સાહને વધારવા માટે તિરંગો ફરકાવજો. ભારત માતા કી જય. વંદે માતરમ.